વડોદરામાં ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે અને તેને લઈને લીગલ ટીમ તૈયાર છે। 11થી વધુ સિનિયર વકીલોની ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પહોંચી ગઈ છે। તેમની સાથે વકીલાત સાથે સંકળાયેલા 60થી વધુ લોકો પણ ઉપસ્થિત છે, જેઓ દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવશે। ઉમેદવારના નામની જાહેરાત ગમે ત્યારે કરવામાં આવી શકે છે અને તેને માટે કોઈપણ પ્રકારની ભૂલ ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ન સર્જાય તે માટે આ લીગલ ટીમ તૈયાર છે અને સજ્જ છે। ટિકિટ માટે ગણતરીના જ કલાકોમાં જ્યારે જાહેરાત બાદ ફોર્મ ભરાવાની શરૂઆત થશે ને તે માટે કમલમ ખાતે વકીલોની ટીમ પહોંચી ગઈ છે। ભારતીય જનતા પાર્ટી સાથે કાર્યકર્તાઓ લીગલમાં વકીલશ્રીઓ જોડાયેલા છે, તે તમામે તમામ આખી ટીમ અમારી અત્યારે હાજર છે। પ્રદેશમાંથી જેવી ઉમેદવારોની યાદી જાહેર થશે એટલે અમારી તૈયારી એકદમ કાર્યરત છે। અમે 10 અમારા નોટરી, અમારા ટાઈપિસ્ટો સાથે અમારી લીગલ ટીમ અહીંયા તૈયાર છે। તો ચોક્કસપણે જેવી યાદી તૈયાર થશે એવી અમારી ટીમ સજ્જ છે અને અમે ફોર્મની પ્રક્રિયા હજુ 2 દિવસ અમારી સાથે છે, તો ચોક્કસપણે ભરીને અમે પ્રક્રિયા પૂર્ણ કરીશું। સર 76 બેઠકો છે, મહેનત થશે 100%। 76 બેઠકો છે, તેના માટે અમારા લેપટોપ પર અમારે જે સોગંદનામું છે એ ફોર્મ બી પણ અમારી પાસે રેડી છે। માત્ર જે છે નામની ઉમેદવારી એ જ ભરવાનું છે, તો ચોક્કસપણે 76 જણનું ફોર્મ અમે ભરીને તૈયાર રહીશું। કોઈ કચાશ ના રહી જાય તે માટે કેટલા તૈનાત? એમાં ચોક્કસપણે અમારી લીગલ ટીમ 50 જણની છે અને એની જે તપાસ, એની ચકાસણી ચોક્કસપણે બધા કરશે અને એમાં કોઈ પ્રક્રિયામાં કચાશ નહીં રહે।